તો આપણે અચાનક ક્યાંક બહાર જવાનું થતું હોય અને એ જ સમયે આપણે જે દૂધી હોય છે એનું શાક કરતા હોઈએ છીએ, તો આપણે ઈચ્છતા હોઈએ છીએ કે આ દૂધી છે એ જલ્દીથી કટ થઈ જાય અને એની સાથે એનું જે શાક છે એ પણ જલ્દીથી કટ થઈ જાય. તો એના માટે શું કરવાનું છે આપણે કે જે એની ઉપરની છાલ હોય છે એ ઉતારી લેવાની છે. તો છાલ ઉતાર્યા બાદ આપણે જે દૂધી છે એને આ રીતે કટ કરવાની છે. આ રીતે નાના નાના ટુકડા એના કરી લેવાના છે. આવી રીતે લાઈન આપણે કટ કરી લેવાની છે દૂધીની. તો આવી રીતે તમે જે આ દૂધી છે એને કટ કરશો તો એ જલ્દીથી કટ પણ થઈ જશે અને એની જ સાથે જે એના ટુકડા છે એ એકસરખા અને ખૂબ જ નાના નાના થશે. એના કારણે જે તમારું દૂધીનું શાક છે એ ખૂબ જ ઝડપથી થઈ જશે. તો આ જે ટીપ છે એ પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તો આ જે ટીપ છે તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો નેક્સ્ટ ટીપ આપણે જોઈએ. તો ઘણી વખત એવું થાય છે કે જે આપણે આવી ઘડિયાળ પહેરતા હોઈએ છીએ એ પાણીની અંદર પડી જાય છે અથવા તો આની ઉપર જે પાણી હોય છે એ અડી જાય છે. તો એના કારણે જે આપણી ઘડિયાળ હોય છે એ ખરાબ થઈ જાય છે. ઘણા લોકો જે હોય છે વોટરપ્રૂફ જે ઘડિયાળ હોય છે પહેરતા હોય છે, પણ ઘણા લોકો જે આવી ઘડિયાળ હોય છે એ પણ પહેરતા હોય છે. તો જ્યારે પણ આપણી ઘડિયાળ હોય છે પાણીમાં પડી જાય તો આપણે શું કરવાનું છે કે આપણે તરત જ એને આપણા જે ચોખા હોય છે એની અંદર નાખી દેવાનું છે અને આવી રીતે અંદર ઉપર એની ઉપર ચોખા પાથરી દેવાના છે. તો આવું કરવાથી તમારી અંદર જે પણ તમારી જે ઘડિયાળ છે એની અંદર જેટલું પણ કંઈ પાણી જતું રહ્યું હોય એ બધું જ પાણી જે આ ચોખા છે એ શોષી લે છે અને એની જ સાથે જે તમારો ઘડિયાળનો જે ખર્ચો થાય છે એ પણ નથી થતો. તો આ જે ટીપ છે એ પણ તમારા માટે ખૂબ જ યુઝફુલ છે. આ એકવાર તમે તમારા ઘરમાં ટ્રાય કરીને જરૂરથી જોજો. તો નેક્સ્ટ ટીપ આપણે જોઈએ અને એની જ સાથે જો તમને આ ટીપ ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. તો ઘણી વખત એવું થાય છે કે આપણું જે દૂધ હોય છે એ અચાનક ઉભરાઈ જતું હોય છે, આપણું ધ્યાન ના રહેતું હોય ત્યારે જે દૂધ છે એ ઉભરાઈને બહાર આવી જતું હોય છે ને આપણો જે ગેસ હોય છે એ આવી રીતે ગંદો થઈ જતો હોય છે. તો આપણે જે આપણું પોતું હોય છે એનેથી આ જે દૂધ છે એને સાફ કરીએ તો આપણું જે પોતું હોય છે એ ખૂબ જ ખરાબ થઈ જાય છે અને ચીપચીપું થઈ જાય છે. તો એના માટે આપણે કોઈ પણ ન્યૂઝપેપર જે હોય છે એનો કટકો આપણે આવી રીતે લઈ લેવાનો છે અને આ જે કટકો છે એને આપણે જે આ દૂધ ઢોળાયું છે એની ઉપર આવી રીતે પાથરી દેવાનો છે, જેથી કરીને જે પણ કાંઈ દૂધ ઢોળાય એ બધું જ દૂધ જે આ છાપું છે જે પેપર છે એ શોષી લે અને એની જ સાથે જે આપણું પોતું છે એ પણ ખરાબ નહીં થાય. તો આવી રીતે તમારે જે આ છાપું છે એની મદદથી તમે ગેસ ઉપર જે પણ કાંઈ દૂધ હોય છે એ ઢોળાયું હોય છે એ તમે સાફ કરી શકો છો. એના પછી જે આ છાપું ગંદ થયું છે એને તમારે ફેંકીને પછી બીજું છાપું લઈ લેવાનું છે અને એને પણ આવી રીતે આના ઉપર લગાવીને જે બધું જ જે દૂધ છે ઢોળાઈ ગયું છે એ બધું જ દૂધ આપણે આવી રીતે સાફ કરી લેવાનું છે. તો આ જે ટીપ છે એ પણ તમારા માટે ખૂબ યુઝફુલ છે. આ પણ તમે તમારા ઘરે ટ્રાય જરૂરથી કરી શકો છો અને આ જે ટીપ છે એ કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આમ તો આપણે ચા બનાવીએ છીએ ને ત્યારે એનો સ્વાદ જે છે એ ખૂબ જ સરસ આવે છે, પણ આપણી જે ચા છે એનો જે સ્વાદ હોય છે એને વધારે સારો બનાવવા માટે આપણે શું કરવાનું છે કે આપણે જે આપણી ચાની ભૂકી હોય છે એની અંદર આપણે થોડીક જે કોફી હોય છે મિલાઈ દેવાની છે. તો આવું કરવાથી જે તમારી ચા છે એની અંદર વધારે સારો ટેસ્ટ આવે છે અને ચા તમારી ખૂબ જ સારી લાગે છે. તો આ જે ટીપ છે એ પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, જે તમે તમારા ઘરમાં જરૂરથી ટ્રાય કરી શકો છો. તો નેક્સ્ટ ટીપ આપણે જોઈએ.